જય માતાજી. સદૈવ શાંતિ આશ્રમ ગોમટા ગુરુકુળ ત્યાં આપણે ઓર્ગેનિક ખાતરનો જે છંટકાવ કરીએ છીએ એનું રિઝલ્ટ આજે આવી ગયું છે. આપણે 5 દિવસ પહેલાં જ આપણે આમાં છંટકાવ કરેલો હતો અને એનું જે રિઝલ્ટ આવી ગયું છે એ તમે જોઈ શકો છો કે આના પાંદડા કેટલા મસ્ત છે. એમાં કોઈ જાતનું રોગ આવતો નથી. આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ તો કરતા જ નથી આશ્રમમાં, અને બને ત્યાં સુધી કોઈને પણ ન કરવો. આ તમે અમારી કેસરના આંબા છે, આ તમે જોઈ શકો કે એનો ફળનો ગ્રોથ કેવો થાય છે કેસરમાં. આપણે ઓર્ગેનિક ખાતરમાં ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ એવો જ આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે જે વર્ષો પહેલાં જે આપણે ગાયનું જે છાણ ને આ તે બધું વાપરતા ત્યારે જમીન બધી બહુ સરસ રીતે એનું કામ કરતી. અત્યારે બધું રાસાયણિક ખાતર નાખીને બધી જમીન જે ખરાબ થઈ ગઈ છે. તો આપણે પાછું ગાય તરફ વળી અને ગાય આધારિત જ ખેતી કરી તો ગાય માતાના આશીર્વાદ આપણને જે મળે અને જમીનને પણ મળે તો પાછી આપણી જમીન પાછી ખીલી ઉઠે. એ તમે આજે ગાય આધારિત ખેતીનું કારણ જ આ તમે જોઈ શકો છો. આ અમારા આંબા અમે ઓર્ગેનિક જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. અમારે આંબા બહુ સરસ થઈ ગયા છે. અમે આંબામાં પણ કટિંગ કરીએ તો અને એની ઉપર પછી છંટકાવ કરીએ. ગોળનું પાણી છે અને ભેગું દૂધ એ મિક્સ કરીને છંટકાવ કરવાનો. આ રિઝલ્ટ છે એનું. આ તમે જોઈ શકો છો. આ સફરજન છે, આ તમે જુઓ. માં પણ ઓર્ગેનિક જ ખાતર વાપરીએ છીએ. આ પણ આપણી ભાઈ 12 આંબા છે 30. એમાં પણ લૂમે ઝૂમે કેરી આવી ગયેલી છે. આમાં લૂમ ટાઈપની કેરી આવે. અને આનું એક જ કારણ છે કે ઓર્ગેનિક ખાતર. ગાયનું ખાતર નાખવાથી ને ગાયનું ગૌમૂત્ર વાપરવાથી જમીનમાં 100% રિઝલ્ટ આવે છે. આપણે શાકભાજી પણ અંદર આશ્રમમાં જે વાવેલું છે એ પણ ઓર્ગેનિક જ છે. જે બાળકોને આપણે દવાવાળું શાકભાજી નથી ખવડાવવું. આપણી પાસે ફ્રૂટના ઝાડ છે, એમાં પણ ઓર્ગેનિક જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. એમાં પોપૈયા છે, જામફળ છે, ચીકુ છે, એવા તો ઘણા બધા ઝાડવા છે ફ્રૂટના. અંજીરના ઝાડ છે. આપણે શાકભાજી પણ વાવીએ છીએ, એ પણ ઓર્ગેનિક જ છે. અત્યારે આપણે આમાં ભીંડો વાવેલો છે. ડાયડમ છે, એ પણ ઓર્ગેનિક જ છે. આપણે આમાં પણ દવાનો છંટકાવ કરીએ છીએ આપણે ઓર્ગેનિક જ.